હેલો ફ્રેન્ડ્સ, જે રોકાણકારો પોતાના મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોનું સંચાલન જાતે કરે છે તેઓ જ્યારે બજારો ઓછું પ્રદર્શન કરે છે ત્યારે એસઆઈપી બંધ કરે તેવી શક્યતા વધુ હોય છે. ડાયરેક્ટ રોકાણકારોને એક વર્ગ તાજેતરના 1 કે 3 વર્ષના રિટર્નના આધારે ભંડોળ પસંદ કરે છે. જ્યારે કામગીરી મધ્યમ થાય છે ત્યારે તેઓ કાં તો તેમની એસઆઈપી બંધ કરે છે અથવા તો યોજનાઓ બદલી નાખે છે. એડવાઇઝર એટલે કે એજન્ટ સાથે કામ કરતા રોકાણકારોને સંપત્તિ ફાળવણી, જોખમ પ્રોફાઇલિંગ અને વર્તણૂકીય કોચિંગ પર માર્ગદર્શન મળે છે, જે તેમને અસ્થિર બજારોમાં રોકાણ કરવામાં મદદ કરે છે. માટે હંમેશા સલાહકાર સાથે જ એસઆઈપી ઇન્વેસ્ટમેન્ટ કરવું સલાહભર્યું છે. 10માંથી ફક્ત એક એસઆઈપી 5 વર્ષથી વધુ સમય સુધી ચાલે છે. દુર્ઘટના એ નથી કે બજારો અસ્થિર છે, દુર્ઘટના એ છે કે રોકાણકારો એસઆઈપી બંધ કરી દે છે ત્યારે બજારો તેમને વધુને વધુ યુનિટ મેળવવામાં અને તેમની કિંમત ઘટાડવામાં મદદ કરી રહ્યા હોય. તમારી એસઆઈપીને તેના સૌથી ખરાબ વર્ષ દ્વારા મૂલ્યાંકન ન કરો. 15-20 વર્ષમાં તે શું પ્રાપ્ત કરી શકે તેના દ્વારા મૂલ્યાંકન કરો. વધુ માહિતી માટે મળો, નહીતર તમે તમારું પોતાનું નુકસાન કરી રહ્યા છો. ઓકે, થેન્ક યુ.